કેન્સરની જે ટ્રીટમેન્ટ છે ને તે બહુ ઓપેક છે, મતલબ કે દૂધિયું પાણી કેવું હોય ખબર નહીં પડે તમને, કે આની પાર તમે જોઈ નહીં શકો. એટલે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ એ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા લોકો અંદર અલગ અલગ ટાઈપની એડવાઇસ આપતા હોય. તમે બી જ્યારે ટ્રીટમેન્ટ કરી હશે તો આજુબાજુના 5 લોકો આવ્યા હશે, બીજા 10 લોકો આવ્યા હશે કે આમ કરી દો, આમ કરી દો, આ દવા લઈ લો ને સારું થઈ જશે, આ ઇન્જેક્શન લઈ લો ને બધું સારું થઈ જશે, કાં તો સર્જરી કરી દો તો બધું સારું. સમથિંગ એન્ડ સમવેર કોઈને કોઈ એડવાઇસ તમને મળી હશે. આ જે દૂધિયું પાણી છે ને એની અંદર જે એકચ્યુઅલ ફેક્ટ છે, જે સત્ય છે તે તમને જણાવવું બહુ જરૂરી છે કે આવું છે, તમારી કન્ડિશન આવી છે, આ ટ્રીટમેન્ટથી આ આપણે એચીવ કરી શકીએ છીએ. ધીસ વી કેન એચીવ. એટલે આનાથી તમારા મેન્ટલ જે પર્સપેક્ટિવ છે, તમારો જે આગળનું જે ભવિષ્ય છે, તમે ક્લિયરલી એને જોઈ શકો. એટલે મેં જેટલી બી મારી પ્રેક્ટિસ જોઈ છે ને તેમાં જેટલા બી લોકોની સાથે મેં કામ કર્યું છે, અત્યારે તો હવે આઈ એમ ડુઈંગ ઇન્ડિપેન્ડન્ટલી છેલ્લા 5 વર્ષથી, પણ પહેલાં જ્યારે બી મેં જોયું છે તો આ વસ્તુને ઘણા લોકો ઓપેક રાખતા હોય, દૂધિયું રાખતા હોય, કે ખબર નહીં પડે કે શું ચાલી રહ્યું છે એમ. ટ્રીટમેન્ટ ક્યાં સુધી ચાલુ રહેવાની છે, ક્યારે પતવાની છે, ક્યારે તમે એકચ્યુઅલી કેટલી ટ્રીટમેન્ટથી કેટલો ફાયદો થવાનો છે. તો એના માટે આ ફર્સ્ટ વર્ડ મેં સત્ય રાખ્યો છે.